સનાતન વાર્તા, સનાતન વાર્તા. નમસ્તે, મારું નામ સૌરભ શુક્લ છે. સનાતન વાર્તા સનાતન ધર્મની ઐતિહાસિક વાર્તાઓનું પોડકાસ્ટ છે. હિન્દુ ધર્મગ્રંથોમાં અનેક એવી વાર્તાઓ છે જે આપણને જીવન જીવવાની ખૂબ મહત્વની રીતો, વ્યાવહારિકતાઓ, સામાન્ય વિજ્ઞાન, બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સથી લઈ સાયકોલોજી, એસ્ટ્રોનોમી, ફિલોસોફી, લોજિક, ઇકોનોમિક્સ, પોલિટિક્સ એન્ડ વોટ નોટ બધું જ શીખવાડે છે. યસ, ઓફકોર્સ, મેનેજમેન્ટ પણ. રાધર મેનેજમેન્ટ અને મોરલ તો ડગલે ને પગલે શીખવા મળે છે. સનાતન ધર્મની દરેક વાર્તામાં મેનેજમેન્ટ અને મોરલ તો હોય જ છે. સનાતન વાર્તાના આ એપિસોડમાં હિન્દુ રિલિજિયસ ટેક્સ્ટમાંથી તમને એક એવી વાર્તા સંભળાવી રહ્યો છું જેનાથી મેનેજમેન્ટ પણ શીખવા મળે છે અને મોરલ પણ, ડૂઝ અને ડોન્ટ્સ પણ, અને બેટર બિહેવિયરલ એપ્ટિટ્યૂડ પણ. સમુદ્ર મંથન વિશે તમે સાંભળ્યું જ હશે. દેવતાઓ અને દૈત્યોએ મળીને સમુદ્ર મંથન કર્યું અને 14 રત્નો પ્રાપ્ત થયા. ક્યારેક વિચાર્યું છે કે આવું કેમ કરવું પડ્યું? સમુદ્ર મંથનની બેક સ્ટોરી પણ હોઈ શકે એવો કોઈ વિચાર આવ્યો? એવું તો શું થયું હશે કે સમુદ્ર મંથન કરવાની આવશ્યકતા પડી ગઈ? દેવતાઓ અને દૈત્યો, જેમના વચ્ચે યુદ્ધની જ કથાઓ આપણે સાંભળી છે, એવી બે શક્તિઓએ એક સાથે મળીને સમુદ્ર મંથન કર્યું. ભેગા થયા કઈ રીતે? કોઈ તો મોટું કારણ હોવું જ જોઈએ, રાઈટ? તો ચાલો સનાતન વાર્તાના આ એપિસોડમાં સંભળાવું છું સમુદ્ર મંથનની બેક સ્ટોરી. એક વારની વાત છે. દુર્વાસા ઋષિ, નામ તો સાંભળ્યું જ હશે. હા, એ જ જેમને ક્રોધના સિનોનિમના રૂપે ઓળખવામાં આવે છે. કહેવાય છે દુર્વાસા ઋષિ ભગવાન શંકરના અંશાવતાર હતા. તો એકવાર એમને એક વાટિકામાંથી અત્યંત સુંદર સુગંધિત પુષ્પની એક માળા મળી. માળા જોઈને એ અત્યંત પ્રસન્ન થયા. એ જ સમયે દુર્વાસા ઋષિએ દેવરાજ ઇન્દ્રને ત્યાં આવતા જોયા. દેવરાજ ઇન્દ્ર એમના પાસે પહોંચ્યા તો દુર્વાસા ઋષિએ અત્યંત સુંદર સુગંધિત પુષ્પોની એ માળા દેવરાજ ઇન્દ્રને આપી દીધી. હવે તમને લાગશે કે માળા જોઈને અત્યંત પ્રસન્ન થયા હતા, તો એ માળા દેવરાજ ઇન્દ્રને કેમ આપી દીધી? આ ઋષિ મુનિઓ, સંતો સામાન્ય રીતે આવા પ્રકારની ભૌતિક વસ્તુઓથી બહુ આકર્ષિત નથી થતા. થાય તો તરત જ વિરક્ત થવાના રસ્તા શોધી લે છે અને બીજાને આપીને પ્રસન્નતાની અનુભૂતિ કરતા હોય છે. એટલે દુર્વાસા ઋષિએ એ માળા દેવરાજ ઇન્દ્રને આપી દીધી. ઇન્દ્રદેવે માળા લઈ પોતાના હાથીને પહેરાવવાનો પ્રયત્ન કર્યો. હવે હાથીને કંઈક અનઇઝી ફીલ થયું હશે એટલે એણે માળાને પોતાના સૂંઢમાં ફસાવી નીચે ફેંકી દીધી. બસ અહીંયા જ ગડબડ થઈ ગઈ. દુર્વાસા ઋષિને અપમાનની અનુભૂતિ થઈ. એમણે આપેલી માળા ધૂળમાં ફેંકાઈ ગઈ. આવું થાય ને, આપણે કોઈને પ્રેમથી કશું આપીએ અને એ એનો તિરસ્કાર કરે, એના પ્રત્યે કેરલેસ થઈ જાય, ફેંકી દે, તો આપણને પણ ઇન્સલ્ટિંગ ફીલ થાય જ. અને આ વાર્તામાં તો આ ઘટના દુર્વાસા ઋષિ સાથે થઈ ગઈ હતી. દુર્વાસા ઋષિ ક્રોધિત થઈ ગયા અને ક્રોધમાં એમણે ઇન્દ્રદેવને શ્રાપ આપી દીધો. એ બોલ્યા, ઇન્દ્ર, આ માળાનું અનાદર કરીને તે માળાનું નહીં, મારું અનાદર કર્યું છે. જા, ત્રણેય લોકોમાં જે તારો વૈભવ છે એ પૂર્ણ રૂપેણ નષ્ટ થઈ જાય. ઇન્દ્રદેવ ડરી ગયા. દુર્વાસા ઋષિ બહુ જ મોટા તપસ્વી હતા. ક્રોધિત દુર્વાસા ઋષિને પ્રસન્ન કરવા ઇમ્પોસિબલ. ઇન્દ્રદેવે બહુ જ ક્ષમાયાચના કરી પણ એ ના જ માન્યા. હું કૃપાળુ નથી. મારા અંતઃકરણમાં ક્ષમા માટે કોઈ જ સ્થાન નથી. ક્ષમા કરવાવાળા ઋષિ અન્ય હશે. હું દુર્વાસા છું. તું કેટલી પણ ક્ષમાયાચના કર ઇન્દ્ર, હું તને ક્ષમા નહીં જ કરું. આટલું કહી દુર્વાસા ઋષિ ત્યાંથી જતા રહ્યા. આ જ પોઈન્ટ પર એક અત્યંત ઇમ્પોર્ટન્ટ ફેક્ટર પર ધ્યાન દોરું છું. ઇન્દ્રદેવ આ શ્રાપવાળા ઇન્સિડન્ટને અવોઇડ કરી શકતા હતા. એમને તો ખબર જ હતી કે જરાક ભૂલ થઈ ને દુર્વાસા ઋષિ ક્રોધિત થઈ જશે અને ક્રોધિત થયા તો શ્રાપ નિશ્ચિત છે. આ ફેક્ટને જાણવા છતાં ઇન્દ્રદેવ સાવધાન ન રહ્યા. આ પ્રસંગ સાથે જ દુર્વાસા ઋષિથી સંબંધિત મહાભારતનું એક પ્રસંગ જણાવું છું. પછી આ વાર્તા કન્ટિન્યુ કરીશ. આ જ મહાક્રોધી દુર્વાસા ઋષિ એકવાર રાજા કુંતીભોજના ત્યાં અતિથિ બનીને ગયા. એમની સેવા અને આતિથ્ય એટલે કે હોસ્પિટાલિટીની જવાબદારી કુંતીને સોંપવામાં આવી હતી. કુંતી દુર્વાસા ઋષિના સ્વભાવથી પરિચિત હતા એટલે એમણે બધા જ કામો ખૂબ જ સાવચેતીથી કર્યા. દુર્વાસા ઋષિ કુંતીના આતિથ્ય સત્કારથી ખૂબ જ પ્રસન્ન થયા અને કુંતીને વરદાન સ્વરૂપ દેવતાઓના આહ્વાહનનો મંત્ર પ્રદાન કર્યો.
દુર્વાસા ઋષિ શ્રાપ આપી દેતા, પણ પ્રસન્ન થાય તો વરદાન પણ આપતા. શ્રાપ કે વરદાન ડિપેન્ડ કરે છે બિહેવિયર પર. કુંતીને વરદાન મળ્યું અને ઇન્દ્રદેવને કેરલેસનેસના કારણે શ્રાપ. ઇન્દ્રદેવના વૈભવનું નષ્ટ થઈ જવું સ્વાભાવિક હતું. પ્રાચીન કાળમાં પૃથ્વી પર રહેતા ઋષિઓ કેટલા શક્તિશાળી હતા ને! દેવતાઓને શ્રાપ આપી દેતા અને એવું થઈ પણ જતું. વિચારો, દેવતાઓના રાજા ઇન્દ્રદેવને શ્રાપ આપ્યો અને એ શ્રી સમૃદ્ધિહીન થઈ ગયા. પોતાની આવી સ્થિતિથી ઇન્દ્રદેવ અત્યંત દુઃખી થયા અને ભગવાન વિષ્ણુ પાસે ગયા. એમણે ભગવાન વિષ્ણુને દુર્ઘટનાનું વર્ણન કર્યું અને આ શ્રાપથી મુક્તિનો ઉપાય પૂછ્યો. ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન કરી અનેક રત્ન અને અમૃત પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો. સમુદ્ર મંથન માત્ર દેવતાઓની શક્તિથી જ અચીવ થાય એ સંભવ નહોતું. એટલે ભગવાન વિષ્ણુએ દૈત્યોને પણ આ કાર્યમાં જોડવાની વાત કહી. ઇન્દ્રદેવ અને અન્ય દેવતાઓએ દૈત્યોને અમૃત પ્રાપ્ત કરી અમર થઈ જવાની લાલચ આપી સમુદ્ર મંથનના કાર્યમાં જોડાવવા તૈયાર કરી લીધા. દેવતાઓ અને દૈત્યોએ સમુદ્ર મંથન કરી 14 રત્નો પ્રાપ્ત કર્યા. આ હતી દુર્વાસા ઋષિના શ્રાપ અને એનાથી મુક્ત થવા માટે કરવામાં આવેલા સમુદ્ર મંથનની વાર્તા. હિન્દુ ધર્મની ઐતિહાસિક વાર્તાઓ પર આધારિત પોડકાસ્ટ સનાતન વાર્તામાં તમને આવી વાર્તાઓ સંભળાવતો રહીશ. મારું નામ સૌરભ શુક્લ છે. જયરામજી કી. સનાતન વાર્તા.